આજે હું મારી યુટ્યુબ ચેનલમાં મારો પ્રથમ વિડીયો અપલોડ કરવા જઈ રહ્યો છું, તો મને આશા છે કે મને તમારા લોકોનો સપોર્ટ મળશે. મેં મારા સીઆરસી કાર્યકાળમાં જેટલું કામ કર્યું છે અથવા તો લોકોને પડતી મુશ્કેલીઓ જે મેં અનુભવી છે એનાથી રિલેટેડ આપણે વિડીયો સિરીઝ બનાવવા જઈ રહ્યા છીએ. આપણે કામ હાર્ડલી નહીં સ્માર્ટલી કરવાનું છે. હવે આ જે વિડીયો છે સીઆરસી, બીઆરસી, એમઆઈએસ અથવા તો ડાયટ કક્ષાએથી જ્યારે આપણી તાલીમ લેવામાં આવે છે ત્યારે આપણી પાસેથી તાલુકા વાઇઝ એમાં સમાવિષ્ટ ક્લસ્ટરો અને એમાં સમાવેશ શાળાઓનો એક ડેટા મંગાવવામાં આવે છે કે ભાઈ જે તે તાલીમમાં તમારા ક્લસ્ટરમાંથી અથવા તો તમારા તાલુકાના ક્લસ્ટરમાંથી કેટલી શાળાઓ આવવાની છે. તો મારી પાસે આ ભુજ તાલુકાની શીટ છે. તમે જોઈ શકો છો ડેટા લાંબો છે ઘણો. તો મારે ભુજ તાલુકાની કેટલી શાળાઓ તાલીમમાં આવવા છે એનો એક ડેટા આપવાનો છે. તો તમે કહેશો કે એમાં શું મોટી વાત છે. આપણે એક હેલ્પર કોલમ એડ કરી દઈશું અને સમ ફોર્મ્યુલા યુઝ કરી દઈશું. પણ તમને ખબર છે કે સમ ફોર્મ્યુલા છે એ ટેક્સ્ટ ઉપર કામ નથી કરતી, નંબર ઉપર કામ કરે છે. આપણે એક એક્ઝામ્પલ તરીકે એક ફોર્મ્યુલાનો યુઝ કરી જોઈએ કે આપણે સમ કરીએ છીએ અને જ્યાંથી સ્ટાર્ટ થાય છે એન્ડ સુધી આપણે સિલેક્ટ કરી દઈએ છીએ. આનો એન્ટર પ્રેસ કરીશ તો તમે જોઈ શકો છો કે અહીંયા 0 પોપઅપ થાય છે, કારણ કે જે સમ ફોર્મ્યુલા છે એ ટેક્સ્ટ ઉપર કામ નથી કરતી, નંબર ઉપર કામ કરે છે. તો જાણકાર મિત્રો કહેશે કે એના માટે એક બીજી ફોર્મ્યુલા છે કે કાઉન્ટ એ કરીને જે નંબર ઉપર અને ટેક્સ્ટ ઉપર બંને ઉપર કામ કરે છે. તો આપણે કાઉન્ટ એ ફોર્મ્યુલા યુઝ કરશું અને રેન્જમાં આપણે આ સિલેક્ટ કરી લેશું અને એન્ટર પ્રેસ કરશું તો તમે જોઈ શકો છો કે ભુજ તાલુકામાં ટોટલ 534 શાળાઓ છે. પણ માનો કે હવે મને કોઈક એવો ડેટા કહે કે ભાઈ મારે ટોટલ શાળાઓ તો ખરા, બટ મારે ક્લસ્ટર વાઇઝ કેટલી શાળાઓ છે એ મારે જાણવું છે, એનો ડેટા આપો. તો એના માટે નોર્મલી જે લોકો કામ કરે છે કઈ રીતના કરે છે કે ભાઈ કાઉન્ટ એ ફોર્મ્યુલાનો જ યુઝ કરશે અને એક ક્લસ્ટર છે સપોઝ ભારા પર છે તો ભારા પર જ્યાં સુધી છે ત્યાં સુધી એને સિલેક્ટ કરીને એન્ટર પ્રેસ કરશે તો એને ખબર પડશે કે એમાં 14 છે. પછી બીજી કોલમમાં જ્યાંથી બીજું ક્લસ્ટર સ્ટાર્ટ થાય છે ત્યાં સેમ ફોર્મ્યુલા અપ્લાય કરશે કાઉન્ટ એ કરીને. બીજું ક્લસ્ટર જ્યાંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી લઈને જ્યાં સુધી એન્ડ થાય છે ત્યાં સુધી સિલેક્ટ કરીને એન્ટર પ્રેસ કરશે. આ રીતના પણ કામ થઈ શકે છે, પણ તમે જુઓ છો કે ડેટા ઘણો લાંબો છે, ટાઈમ કન્ઝ્યુમિંગ થાય એવું છે. તો મેં જેમ તમને પહેલાં કીધું એમ કે આપણે કામ હાર્ડલી ને સ્માર્ટલી કરવાનું છે. તો હું કઈ રીતના કામ કરું છું એ હું તમને કહેવા જઈ રહ્યો છું. આપણે એક કોલમને ડિલીટ કરી દઈશું પહેલાં. હવે હું એક હેલ્પર કોલમ એડ કરીશ. તમે જોઈ શકો છો કે આમાં જે ક્લસ્ટર્સ છે, કારણ કે શાળાઓ નામ અલગ છે પણ ક્લસ્ટર સેમ છે, તો તમે જોઈ શકો છો કે બધા ક્લસ્ટર રિપીટ થાય છે. તો એના માટે આપણે સૌથી પહેલાં કોઈ એવી ફોર્મ્યુલા કે એવો ફંક્શન પાસ કરવો પડશે કે જે મને ડુપ્લિકેટ વેલ્યુઝને બાદ કરતાં એક યુનિક વેલ્યુ લઈ આવે. તો આપણે એક ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ યુનિક ફંક્શન. તમે જોઈ શકો છો યુનિક ફંક્શનને હું ટેપ પ્રેસ કરીને ક્લિક કરીશ એટલે ફોર્મ્યુલા ઓપન થશે અને એમાં રેન્જ માંગે છે. તો રેન્જમાં આપણે સ્ટાર્ટિંગથી લઈને જ્યાં સુધી એન્ડિંગ છે ત્યાં સુધી સિલેક્ટ કરીને એન્ટર પ્રેસ કરશું તો તમે જોઈ શકો છો કે આ ફોર્મ્યુલાએ મને આમાંથી યુનિક વેલ્યુ કે યુનિક ટેક્સ્ટ કાઢીને આપી દીધા છે. હવે તમે જોઈ શકો છો કે ભુજ તાલુકામાં ટોટલ 34 ક્લસ્ટર છે જ્યાં સિંગલ એડિશનમાં કે યુનિક વેલ્યુમાં આવી ચૂક્યા છે. તમે આનું કાઉન્ટ કરવા હોય તો તમે કરી શકો છો કે કાઉન્ટ એ ફોર્મ્યુલા હું યુઝ કરીશ અને આને હું સિલેક્ટ કરી લઈશ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી. તો તમે જોઈ શકો છો કે આ 34 ક્લસ્ટર અહીંયા પોપઅપ થાય છે. ભુજ તાલુકાના 34 ક્લસ્ટર આપણને મળી ગયા છે. એ આપણે યુનિક ફોર્મ્યુલા કે યુનિક ફંક્શન પાસ કરીને લાવ્યા છીએ. હવે આપણો પ્રશ્ન છે કે મારે ક્લસ્ટર તો મળી ગયા, પણ મારે ક્લસ્ટરની કેટલી શાળાઓ છે અથવા તો કેટલી શાળાઓ તાલીમમાં આવવાની છે એનો ડેટા જોઈએ છીએ. તો એના માટે આપણે એક નવો ફંક્શન પાસ કરશું, ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છું કાઉન્ટ ઇફ. એક નવું કોલમ આપણે હેલ્પર કોલમ એડ કરી દઈશું અને અહીંયા હું પાસ કરીશ કાઉન્ટ ઇફ ફોર્મ્યુલા. હવે આમાં પેરામીટર છે પેલું રેન્જ લેવાની છે. તો રેન્જમાં આપણે જે સિલેક્ટ પહેલાં કરી એ જ કરશું, સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધીની.
રેન્જ સિલેક્ટ થઈ ગઈ છે. બીજો પેરામીટર છે ક્રાઇટેરિયા છે. તો ક્રાઇટેરિયામાં આપણે જે યુનિક વેલ્યુ કાઢી છે કે ભાઈ મારે ભારાપરની ટોટલ કેટલી શાળાઓ છે તો ભારાપરમાં કેટલી વાર રિપીટ થાય છે એ મારે જાણવું છે. તો ક્રાઇટેરિયામાં હું ભારાપરને સિલેક્ટ કરી લઈશ અને હું એન્ટર પ્રેસ કરીશ તો તમે જોઈ શકો છો કે ભાઈ ભારાપર ક્લસ્ટરની ટોટલ 13 શાળાઓ છે. તમે આનો સરવાળો કરશો તો આ 13 વખત ભારાપર આવ્યું છે. એવી જ રીતે ભેરંડિયારા છે, ભુજ શાળા છે, ભુજ તાલુકા 1 છે. એ રીતના આપણે કાઢી શકીએ છીએ. બટ આપણે અત્યારે હાલના જમાનામાં ઓટોફિલ ઓપ્શન આપણા મોબાઈલમાં છે જ, તો હું આખી રેન્જને સિલેક્ટ કરી લઈશ અને હું અહીંથી ઓટોફિલ કરી દઈશ. તો તમે જોઈ શકો છો કે સમાવિષ્ટ ક્લસ્ટરમાં કેટલી શાળાઓ છે એ અહીંયા આવી ચૂક્યું છે. આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં જોયું હતું ત્યારે 534 હતી. તમે આને કાઉન્ટ કરી શકો છો. આનો સમ 534 છે. સો અહીંયા જે આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ, યુનિક ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ, તમે જોઈ શકો છો. અને અહીંયા જે આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ, કાઉન્ટિંગ ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. તો આ જ રીતે આપણે કલાકોનું કામ સેકન્ડોમાં કરી શકીએ છીએ. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. સો પ્લીઝ સપોર્ટ મી, કીપ સપોર્ટિંગ મી. ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન ઉપર ઘંટડી દબાવવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.